મહેસાણામાં આરોગ્ય વિભાગની વધુ એક કડક કાર્યવાહી સામે આવી છે, જ્યાં વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટની કચ્છના રાપરમાં બદલી કરવામાં આવી। દવાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીને નહોતી અપાતી દવા। બેદરકારી દાખવનાર કર્મી સામે આરોગ્ય મંત્રીની લાલ આંખ। જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। હિતલ, આરોગ્ય વિભાગની એક મોટી કાર્યવાહી, જે રીતે એક ફાર્માસિસ્ટની બદલી કરવામાં આવી, શું કંઈ કારણ તેની પાછળનું? જી ચોક્કસ એવું કહી શકાય કે આરોગ્ય વિભાગ અત્યારે એક્શન મોડમાં છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગઈકાલે જ જે પ્રકારે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટમાં ગેરવ્યવસ્થાના કારણે તાત્કાલિક બદલીના આદેશો કર્યા હતા, એ જ પ્રકારે આજે વિસનગરમાં જોવા જઈએ તો દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ક્યાંક ને ક્યાંક ફાર્માસિસ્ટ દ્વારા, જુનિયર ફાર્માસિસ્ટ છે તેઓ દ્વારા આ જથ્થો જે છે પ્રશાંત શ્રીમાળી દ્વારા મંગાવવામાં ન આવતો હોવાની ફરિયાદો મળી હતી અને ક્યાંક ને ક્યાંક દર્દીઓમાં આ દવાનો જથ્થો ઉપલબ્ધ નથી એ પ્રકારની છાપ ઉપસ્થિત થઈ હતી। સરકારે આ સમગ્ર ઘટનાની તપાસ કરી હતી અને તપાસમાં જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળી ની ભૂલ હોવાના કારણે અને બેદરકારી હોવાના કારણે આ પ્રકારની ઘટના બની હોવાની વાત ધ્યાનમાં આવી હતી અને તેના જ કારણે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક ઇન્ટરફિયર થઈને પહેલા તો પ્રશાંત શ્રીમાળીની તાત્કાલિક અસરથી સજાના ભાગરૂપે કચ્છમાં બદલી કરવાનો આદેશ કર્યો છે અને આ સમગ્ર ઘટનામાં ખાતાકીય તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। જી બિલકુલ, હિતલ, પૂરી માહિતી માટે આભાર। તો વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટની બદલી કરી દેવામાં આવી છે। લાલ આંખ હાલ તો આ ફાર્માસિસ્ટ પર।